અલ્યા તાપનો એકલો બેઠો છું, જો કોઈ અજાણ્યા મુર્ગા આવી ગયા હોત થોડી મહિનાની ખર્ચી નીકળી જોત તારો. કાકા રસ્તો જો જાય આ રસ્તો તો પ્રભુ 40 વર્ષથી આનો પડ્યો છે, ચાય જાતો આ રોડ તો જાય છે એમ પૂછું. રોડ ચાય જાતો નથી, તમારે જ હમણાં જવું છે. રોડ તો દિલ્હી જાય છે. મારું બેટું કેવું પડે, રોડ તો કે દિલ્હીએ જાય છે. તમારે જ હમણાં જવું છે. બેહો કાકા જોડે બિહાઈ જેવું લાગે એમ પપ્પા. હા આવો કાકા જોડે બકરા હલાલ ખાવા જાય છે. બેહો બે શું કરો કાકા, કોકરા ગણો કો બેઠા બેઠા. ના પ્રભુ આ થોડુંક છોકરા આવ્યું છે, દોઢ ઢાકણ ની ખબર રાખો છો. બેહો આ કાકો દોઢ લાગે એટલે અમને છે ને આપણને રસ્તો બતાવ્યો નહીં બરોબર. નવરા બેહી રહ્યા તો રસ્તો પૂછીએ તો દોઢું બોલે. અમને આપણે પેલી સ્કીમ નો લાભ આલીએ કે રાતોરાત કરોડપતિ થવાનો. પૂરો હમણાં હું અમને ગાળામાં લઉં. હે કાકા બોલો. અમે જેના હતા ને ચાર હવામાં આ કોકરાથી ઓમ રમતા. તમે કોઈ રમ્યા ઓય અમે રમતા ભાઈ. આ જગ્યા બગ્યા આમ તો સારી છે, આમ બે એવી તમે બેઠા સારી જગ્યાએ. અમાર જોડે એક સ્કીમ હે કાકા. સ્કીમ છે એમ? હા ભાવે છે ને વૈદ કેરો છે મારો ઓળશો. જેવી સ્કીમ છે ભાઈ, આમ ફાયદો થાય એવી છે મને. ફાયદો એટલે સારો ફાયદો. હા તો સ્કીમ હોય તો વળી કરી નાખો મૂડી રોકણ. કેવી સ્કીમ છે? હમણાં અહીં બેઠા તમે કરોડપતિ નકા અમે કરોડપતિ એમ. તો પણ તમે તો નહીં યાર ભણેલા ગણેલા છો ને તમે. અમે તો ભણેલા ગણેલા. હું તો રહ્યો અભણ ભાઈ. એ વાત સાચી. પણ આમ તમે ખબર તો પાડો કેવી સ્કીમ છે. જો કાકા સ્કીમમાં તો કઈ એવું લોબુ છે નહીં. અમે તમને સવાલ પૂછે હા અને એનો જવાબ તમને ના આવડે તો તમારે મને 1000 રૂપિયા આલવા. અને તમે અમને સવાલ પૂછો અને એનો જવાબ જો અમને ના આવડે તો અમે તમને 1000 રૂપિયા આલશું. તમારી સ્ક્રીન તો મને ગમી ને પણ આમાં એક પ્રભુ પ્રોબ્લેમ છે. કેવો? તમે ભણેલા ગણેલા એજ્યુકેશન બરોબર. હું રહ્યો ગામડિયો અભણ કાકો. એટલે સ્વભાવ છે કે તમારા જોડે તો આખો વિશ્વનો નકશો તમારા હૃદયમાં હોય, ભણેલા છો એટલે તમે તો દરેકના જવાબ આવડતા હોય. પણ હું અભણ એટલે મને તો એવા જવાબો બધા આવડે નહીં. એટલે મારા માટે કાંઈક સવલત કરો તો રમી નાખો વળે. કાકો ગાળામાં તો આવ્યો છે, આપણે સ્કીમનો લાભ તો એને લેવો છે બરાબર. પણ એમને 50% આપણે કરી નાખીએ કે અમને જો સવાલ નહીં આવડે તો અમે તમને 1000 આલશે અને તમને ના આવડે તો તમે અમને 500 જ આલજો. કાકાને શું આવડશે? હમણાં જે હોય ગુજામથી લઈને જતા રહ્યા. કાકો તો અમે ગોમડીયો કાકાનું ખબર પડે. હું ખબર પડે. જો કાકા એક કામ કરો આપણે બરોબર. જો અમને જવાબ નહીં આવડે તમે પૂછો ને તો અમે તમને હે ને 1000 રૂપિયા આલશું. બરોબર. અને અમે સવાલ પૂછો અને તમારે ના આવડે તો તમારે ખાલી અમને 500 જ આલવાના. બરોબર. એ આપણે એ ગમ્યું ને? એ ગમ્યું આપણે. તો શરૂઆત મારાથી કરો, પ્રશ્ન પૂછું? આથી તમારાથી કરો લ્યો. બરોબર. તારે છોકરો એક સવાલનો જવાબ આલો કે એવી ચી વસ્તુ છે કે તમે જમ તાણો એમ ટોકી થતી જાય. જમ તાણો એમ ટૂંકી થતી જાય. રબર કાકા, એમાં શું? રબર તો લાંબુ થાય બેટી. એ હાથ સાચી. જમ તાણો એમ ટૂંકી થાય મારું બેટું. કાકા એ હલવાય. મારું બેટું કાકાએ સવાલ અઘરો પૂછ્યો. કાકા રસ્તો તાણવાનો ના હોય, રસ્તો તો કાપવાનો હોય. રસ્તો કાપ આપણે તાણા ને. કાકાએ હલવાય ગપા વિચાર. કાકાએ હલવાયા 1000 જશે. કાકા રોટલી તાણવાની ના હોય, રોટલી તોડવાની આવે. પણ આપણે ખાય ઓછી ના થાય. ના પણ તોડે ને તાણી કેમ?
ભાજીને ખા નહીં તો આવડે હતા કાકા આવડતું નહીં અમે 1000 રૂપિયા આલ દો તમે બરોબર 1000 હાલો તો હું સવાલનો જવાબ આલું એવું એમ ને હા એ વાત લાખ રૂપિયાની કરી હો જવાબ આલવો પડે ગમે તે પૂછે તમે અમને પૂછો કે અમે તમને પૂછો લ્યો 1000 તો બેટી કો તાણે ટોકો શું થાય કો હા તમારા બાપા હોય ને બીડી પીતા હોય ને એટલે જોજો આમ તાણે ને એમ આવડી હોય ને પોકી થાતી થાતી આટલો ટોટો થઈ જાય સાચી વાત છે ને બાપા કાયમ બેઠા બેઠા બીડી પીતા હોય ને ઓછી થતી હોય હા એ તાણે ટોકી થાય ઈ બીડી વાત સાચો તમારો પ્રશ્ન સાચો હા લઈ ગયા લઈ જાય આવડે ઈ લઈ જાય હા હા કાકા હજી તમારો ટ્રાય છે કેમ કે 3 સવાલ તમારે પૂછવાના એટલે હવે બીજો સવાલ પૂછો તમે બીજો પૂછો તારે પ્રભુ એવી ચી વસ્તુ છે કે ગમે એટલું તમે અજવાળું કરો પણ ના દેખાય એ વસ્તુ શું કહો ગમે એટલું અજવાળું કરે પણ ના દેખાય દેખાય અજવાળામાં દેખાય જ નહીં એટલે કાકાને તો આપણે સમજતા હતા કે કાકો ગમનો દેશી લાગે કાકો એવા સવાલ પૂછે તે હોય તો કોઈ ટપ જ નહીં પડતો કોઈ વિચાર પૂરા વિચાર હવે આયાને ક્યાં ખબર કે આ કાકાનું ટોલ નાખવું છે બધા ટોલ નાખવું આજે થતા નથી કાકા હાફ ના દેખાય હાફ તો અજવાળામાં દેખાય નહીં અંધારામ મદારી ખેલ કરી કરીને નથી આવડતા અંધારામ ના દેખાય બા સૂર્ય ના દેખાય ચા છે સૂર્ય આ રે સૂર્ય જો દેખાય કે તારો બાચમ ચમ વાવડે તાર તો દેખાય તાર તો વાવડે છે લે ડફો તું બા ભૂત ના દેખાય ભૂત ના દેખાય ભૂત ચમ ના દેખાય તાર ભૂત તો તારામાં ચા દેખાય કોણે પાડ્યું તે પાડી કાકા તમે સવાલ તો છે પણ પૂછો નહીં આવડતો મને તો પછી પેલી ખર્ચી કરો ઓલી વાઘવાળી ગાંધી બાપુ વાળી હાલો પતિજી કાકા તમે 2 વાર જીતી ગયા હા એ શું કરો કહું કટે પડી ગઈ કાયમ ને હવે શું કહો તાર આનો જવાબ કહો તમે ગમે એટલું સમજવાળું કરો ગમે એટલું અજવાળું કરો અજવાળામાં તારું કોઈ દાડો નહીં પડાય અજવાળું હોય કોઈ દાડો તારું પાડ્યો બસ તાર લે આ ગપ્પા વિચાર પૂરા કાકો 2000 લઈ ગયા સીધો પૂછવો છે હા પૂછો પૂછો હા છોકરો એક વસ્તુ એવી છે કે જ્યારે એને હાકો તારે 10 પગ હોય અને ઊભું રાખો એટલે 11 પગ થાય ઈ શું કાકા મળ્યા હો આજ પૈસા આપણા જવાના હતા પા કાકો ગોમડિયું લાગે પણ પ્રશ્ન તો એવા પૂછાંગ કાકો ટપ્પો જ નહીં પડતો કાકા હેડતું હોય ત્યારે 10 પગ હા અને ઊભું રહે એટલે 11 11 થઈ જાય થઈ જાય મારું એવું તો શું કાકા એટલે તમારે વિચારે નહીં પોકતા તો શું કરશે કો મારો પગ તો વિચારવું તો પડશે ને તમે 2000 લઈ ગયા હો ખટારો કાકા ખટારો ને ખટારા તો નક્કી જ નહીં હોતો જેટલા ટાયર હોય ના પેલો આમ હેડતો હોય તારે 2 ટાયર ઊંચા હોય ઉભો રાખે એટલે ના થઈ જાય ના એ નહીં ખટારો જીસીબી જેસીબી તો તારો 4 ટાયર જ હોય ઘોડે તમારે મોડું થાય છે ને મારે મોડું થાય છે ના કાકા અમારું મોડું નહીં થતું હો કોથળા બાદરીની વાટ જોતી છે મારે કપા કોક વિચાર એટલે પેલું ઉપર ઉડે એનું કહેવાય ઉપર નહીં ઉડતું પેલું બલૂન હા બલૂન કાકા બલૂન એટલે બલૂન ને તો પગ ગણવા જોશો ના પગડવા નહીં ચાર ઉડતો ગણે નેસે આ ઉડતો ગણે
ખુદા તું તો કડીક સૂર્ય કડીક બલૂન લાવે યાદ આવે એ કહું કાકા આ નહીં આવડતો મને એમ તો શું કરશે કહો હવે પૈસા હાલ છે અમે તો બીજું શું કરે તમારે જવાબ આલવાનો તમે કાકા પૈસા ખાતી લો કાકા આવવાનો જવાબ તો મને નહીં આવડતો એના 1000 રૂપિયા તો મને આલો લાવ લો હવે તમે આનો જવાબ કહો અમન કેમ કે આવું તો અમે ચોય ભાડ્યું નહીં કે હેડતું હોય ત્યારે 10 પગ અને ભૂરે એટલે 11 થાય હા છોકરો આનો જવાબ તો મને નથી આવડતો પણ મારે તમને 500 દાલવાના છે હા તમે આરી 500 વ્યવહારમાં આવડી ગયો ને કે આનો જવાબ તો મને નથી આવડતો થઈ ગયો વ્યવહાર લોકો હવે કીધા પ્રમાણે તમારે મને કઈ પ્રશ્ન પૂછવો હોય તો પૂછી શકો હા હવે અમારો વારો હા અમાર કાકા તમને એની સવાલ ફરીથી પૂછવો હા કે હેડતું હોય હા તો એના 10 પગ હોય અને ઊભું રહે એટલે 11 પગ થઈ જાય એવું શું હા મને એનો પ્રશ્ન પૂછ્યો એમ ને તો છોકરો સાંભળો શેડ ગાડા લઈને આવતા ને ગાડું એટલે 2 ટાયર અને 2 ભરતી અને 8 પગ દા ત્યાં એ હેડે છે એટલે દા હશે અને ગાડું ઊભું રહે ને એટલે મોરે ઓટડો આવે એ ઓટડો ભાઈ દીજો 11 થઈ રહ્યા એ ઉભા રહ્યા એટલે 11 ત્યાં લાવો હતા કાકા તમે આવું કેમ કર્યું પેલા કે જવાબ નહીં આવડતો અને હવે જવાબ આલ્યો એનો જો છોકરો મારે પ્રશ્ન 3 જ પૂછવાના હતા અને એટણે મેં જવાબ આલી દીધો જ ને તો ખાલી 1000 માં પતો પણ જવાબ ના લ્યો અને તમને પ્રશ્ન પૂછવાનો મોકો આલ્યો એટલે મારે 15 સીધા ના થઈ ગયા આ કાકાનું તો મગજ છે કે કેવું છે ખોપરું અહીંથી ઉભા થો આ 1000 આલીને હવે તો લુકડાઈ લઈ લઈશું ને કાકો બાઈકે લઈ લઈશું આ પૈસા હા એ આવજો હા હા એ આવજો ના ના આવજો બીજી કોઈ સ્ક્રીમ નથી ના કોઈ નહીં હવે હે કોઈ નહીં અલે ઉભારો બહુ સ્ક્રીમ બતાવું અલ્યા ના કાકા કાકા રહેવા દો બેસો તમે કાકા તમે બેહો બધા મારા કઈ શું છે ચોય મળતા નહીં હવે તમે ચા હું કોઈ મળું બધા અમે પગે મારા કે ના આવે આ મારા વાલા આ ખાડા ખાબુચિયાનો ડેડચી હું હવે એને સમુદ્રને લહેરની શું ખબર પડે હે આ ખાડા ખાબોચિયામ રખડે એટલે એમના મનમાં સમુદ્ર આવડો છે અરે આ સમુદ્રમાં કોક દાડો આવો ખબર પડે કેવો સમુદ્ર છે આ તો ભાઈ સિટીમાં ભણવા જ્યાં કોકની બનાવલ દાબેલી પાણીપુરી રગડાની ડીચું ખાઈ ખાઈને પોતાની જાતને બહુ સંસ્કારી બહુ હોશિયાર માનવા માંડ્યા એટલે આ ખબર નથી અમારા ગામડાની રોટલાની ગઢીમાં જેટલી તાકાત છે જેટલી બુદ્ધિ છે એક વખત ખાઈ જુઓ ઘરે આવીને ગઢીને રોટલાને જોવો એનો પાવર બાપુ હે એનો પાવર જોવો આ તો ભાઈ પોતાની જાતને આયા હેડો કાકાને ટોપી પહેરાવો એટલે આ કાકો તો દાડાની 10 જણા તમે જવાની ટોપી પહેરાવે છે હા